ભૂપાજી હાજી રે અમુન તો કહેતો મોડું થઈ રહ્યા આપણે થઈ હા રાત કરી જઈ ખાવાનું કેમ થઈ કેવી લાગી ભૂપાજી તો જબર લાગ્યા ગુલાબભાઈ હેડો ને આગળ હેડો આ મિયર તે દૂર રાખી છે ભૂપાજી આરતા અમે ઘેર ગઈએ અમ તો ગુલાબજી હા આવો તો આપણે મંદિરે બેસીએ કરી એ હારું બરાબર લે ભૂપાજી ના ગુલાબજી વાળા તું બેહવાનું તો તમને કીધું કે કીધું હું કોમ તો બોલો ફરમાવ તમે હમણાં ખાઈ બે હા ઓય મંદિરે આવો એ હારું હવે તો થોડી વાત કરવી છે હા 2 મહિના વિવાહ કરવા થોડી બધું પૂછી લઈએ હારું હેડો એ હારું તો ભાઈને સમાચાર આવી દઈએ કે એ આપણે વાત સાચી એ હા હો હા એ હા છે ને હા હેડો ચાલો હા જોતા ગયા છે વળી તો વળી મંદિરે જઈએ કદાચ મોડા વહેલી છૂટી જોઈએ તો ના છૂટા જ નહીં ના છોકરા હા હા તો ફોન લઈને મંદિરે હું જઉં હો ખાઈ એ કર્યા ઠાકર પરા કૃષ્ણ હે મારા કાળિયા ઠાકર દ્વારકા વાળા હારું કરે હે મારું કરજો મારી હે કાળિયા ઠાકર હા હું વાદી દો તો પેલા તું લે આપણે પેલા 2 જણા બે થોડા હેઠળ આપણે તાપે એવું કરવું પડશે કે નહીં લેતા હોવા ભાઈ હું લઈ જાઉં તમે લીધા ભગવાન થોડા પોટા હા ભાઈ અલે આ મેળીઓ બેન અમે લે તો લે લા છોકરા બોલો આ પેલા 2 જણા હતું ને એટલે આ ભૂપોજી દોડ્યા લાગે હો તાપા ફળગાય ઠંડી ચીવી ચાલુ છોકરા કીધું લાકડા ભાઈ થોડો લાવીને કીધું ખાઈ બઈ ના ચેર છે ખાઈ ઘરે હું ભાઈ આ ગુલાબ સંગે કેટલા છે ચીવું છે હા આવો આવો ગુલાબ હા ભૂખે આયા લે આવ લે આ શું કરે લે તા ફળગાવા બચ્ચો બનાવો જો બચ્ચો બનાવો આ દેતો જ તે ચીવી વાત કરે નહીં ને ડુંગળી જેવા ડોળા કેવું બનાવો ગુલાબ જંગા તો ભૂપોજી તો બચા કરી લે અલ્યા હું કરે અને કદા હું ઓય કો કદાચ ચહેરાજી આપણ રાતના બોલાય વાત કરવાની છોકરા તો બનાવો બોલાયા બચ્ચા બચ્ચા ઓર્ડર આલ્યો હોય કદાચ કો તા ડોશી કહેતો હોય તો બનિયા હું ઇંદે અતર કરી હોય ડોસી ફોડી નાખું બધી યાર મારતું રોટલો આલ્યો હા તારી હું બીજું ઇંદે કશું નહીં તો આલ્યું. અત્યારે નાઓ દાખી દઉં હળગાય છોકરા થોડું તાપે ઠંડી જેવી પડે લે છોકરા બોલો ફોન આલજે તાર હારા નંબર કાઢ્યો ફોન કરી નાખ બોલો ગરમ પર હેલો શું કરો હવે પણ રોટલા બીજા ખાધા હા હો અમે તો ખાઈ રહ્યા હો કેવું ચાલે કે તમારા ધંધા બંધા પાણી કેવું ચાલે ગયો સારું વાત હા અમારે હેડી જાય રાગે
બસ શું કરે છે બધા ઘરના બધા સુખ શાંતિ? હું કહેતો હતો કોમ બમ કોઈ ફરક પડ્યું કે નહીં તમારે? પડી ગયું ને તા મા મહિના વિવાનું કહેતા તો એવી કીધું મુહૂર્ત હવે કઢાઈ દઈએ હોય કીધું. ચમ આવું આવું બોલો. ના હોય લે આવું આવું હતું છે. હા પેલા દાળ મોરવાઈના આગળ તમે એમ કહેતા કે 4 દાગીના લાવજો. ના હવે કયો 7 દાગીના તો હોય તો મારે જ જવું. એ મોય લ્યો દોરો લાવવાનો ને પેલું લોકેટ લાવવાનું ને આ તો ચો આવા તમે શું મહેમાન ઓમ કરો તમે તો જવાય થઈ. હું દિલે ચેરશ્યામ કરે હું કીશું વળી હું કે ખબર કે 7 દાગીના હોય ને 7 દાગીના તો મુહૂર્ત કરાવવા આવજો કે આવતા નહીં હવે. અલ્યા કે પત્રો રાખો. હા લ્યો મારા પપ્પાજીને આલુ લે. હલો અલ્યા મહેમાન આ તમે ચેરશ્યામ હોમ થોડા તકો 7 દાગીના કયો હો તમને ખબર નહીં પડતી. એવું અમારે હંગાત વાત ને લ્યો તમારે બે ભાઈ હંગાત વાત કરો લ્યો તો રહેજો હર્ષણ આ તો અમારે તો હોપડતા જ નહીં. હલો પણ અત્યારે તમે જુઓ તો ખરા હોનાના ભાવ કેટલા ચડી ગયા. આ છોકરો પેલા મન તો જો ખબર પણ છોકરો કહેતો કાકા ભાવ બહુ ચડ્યા હોનાના. તો 1 લાખ ને કેટલા થયા તો કાઢ્યા ક્યાં તો એટલે હાઈઠે પહોંચ્યું તું વચમાં તો 60 પહોંચી લ્યો. હવે 1,60,000 નું હોનું હા મારે તો બીજા પેલા 4 તો હતા ને 3 કીધા એના જ મારા તો 3-4 લાખ રૂપિયા થાય તો એવો કરવો કે દાગીના લાવવા. તો પેલા તો તમારા 4 ઉભા હોય ને 3 ના એટલા થાય. હા ઉભો પણ મનતા હવે તમારે મોરવાઈને પહેલાં અમે જોવાયા તાણી કેવું હતું કે હવે તમે તાણી વાત ના કરી મને અત્યારે હવે હાથ દાગી નાખ્યો હો શું કરવાનું. તમે પણ મોરવાઈ ના કીધું મોરવાઈ મને કેવો જોવા કે મોરવાઈ તો મને કે 4 દાગીના આપણે ગણાય 4 દાગીના અમને પૂછ્યું તું મેં વખત વિચારો કે આટલા દાગીના લાવવા છો એવું વિચારો. અત્યારે આટલા હું હવે દાગીના ફેર કરાવજો મારા 100-8 લાખ રૂપિયા ફેર લાવવા પડજો. મારે તો કરવાનું હું એ કહેજો તમે. હવે તમે તો બોલી છે કે 7 દાગીના લાવજો તમારે ચોહે લાવવાના. ચેરશ્યામ હોબળો જીવાય કે તમે કાલ હું જવાબ આલું અત્યારે તમે ફોન મિલો એ તો એ જ કેવું શાંતિ. હાલો ભાઈ હા તો તમે એમ કરો હું તમને કાલ મોરવાઈને ભેળો થઉં બધો ભેળો થઈ ભાઈ તમે ફોન કરું. એ હા હો ચેરશ્યામ હે કાળિયા ઠાકર કાળિયા ઠાકર 7 દાગીના માગું છું. પછી શું કરવાનું એક તો આપણે સમાજમાં એવું ખોટું છે ને કોઈ હદ વગરનું. ખરું કે અમારી યાદ જો પૈસા હવે અમારી જોડે તો અમે તો હા ના કરીને
કરી દે પછી તમારી જેવા એક તો વેચવા લાવું એમાં 50,000 તો મને આલ્યા તમે વધે ચીડી કેટલા તમારા ફા તમે દાગીના કરાવો કે છોકરામાં પહેણાવો હતા હવે મારે શું હતું ખબર કે આટલા પૈસા હતા ને બરોબર એટલે ચાલી રહ્યા હતા તેમ ખબર કે દાગીના 4 કરાવીને મિલેલા બરોબર આ ટાજુક જો વળી મંડપ નું આવે રહોળામાં કરત નું વરઘોડો પટી જો તો પટી જાય શું કરવાનું છે હવે મારા પપ્પા બીજું કોઈ નહીં મારા હવે શરમમાં રેબ મેં નહીં આવે હવે એ વાત સાચી છે કિતાબ હરખાઈ નહીં આવે તમારે ભાઈને તો કેવું પડશે હો પેલા તમારે ચમ કઈને રાત દાડો બહાર ફરવાનું હોય ને ખરું તે ઈઓની નહીં તો બીજાની શરમ ઉઠાવ એ ખમતી પાલટી જ છો આમ તો કેવા જો આમ તો માર પઠેમ જ છે હવે પણ હું એવું સીધે સીધું જ મારા ભાઈ નહીં કહી તો તું એ તો પૈસા ટેકો કરી એ પેલા દાડા આપણે જ્યાં સવારે એને એવું કીધું કે કોઈ જરૂર હોય તો મને અડધી રાતે ફોન કરજો મારા પપ્પાજી બધી હાચી હું માનું ને એ તો કદી મને ના નહીં પાડે તો શરમમાં રહો નહીં ભાઈને એમ કરો ફોન કરો હવે અત્યારે ફોન નહીં કરું કેમ કે અત્યારે ઊંઝો હોય એવું છે એ વાત સાચી આપણે અત્યારે કે તો એનો બેહન બેહો દોવાનું ખોરાક કેટલા હતા સાચી રહ્યો હ તમારું કોઈ સાચી અને અત્યારે પાહુ બરાબર હું ચડે ને આવી મગજ ઉપર લોડ આલી ખરું એટલે ખોટું ટેન્શન ના માથાકૂટ નહીં ખરું છે તમારી જે સાચી વાત છે હવે તો સવારમાં જ કરવું પડે લે છોકરા ફોન લેતા સમાજની તો વાત જ કશી શીખેલા જેવી નથી એક કે તમારા હવે એ તો વાત એ ઓફળો તો ખરા મારી વાત ઓફળો તમે એક કે 4 દાગીના લાવજો ને તમારી વિવેકી હાથ લાવજો જો ગોપાજી જેવા કોઈ ખમતી પાલટી હોય તો વળી તો આમ કરી દી તો ઓફળો કી ગોપાજી તો- અલ્યા તમે મારી વાત ઓફળો કરા ગોપાજી જેવા હોય તો હાથ કીધા તો એ તો હું વટમાં હોય ને 8 લઈ જઈ તું પણ અમારે તો તમારે એવું. મારા જેવાનું શું થાય એ તમે ને વિચારે જો હું કરવાનું છે એટલે સમાજને ભેગું થઈને અને કોઈ કાર્ય કરવું પડે એવું કોઈક આપણે કાર્ય કરવું પડે કશું ના કરાય બે જ દાગીના રાખો સમાજ ને ભેળું થઈને બે દાગીના તો હવે તો તમને લાગે કે બે દાગીના ફર્યો બધા એક થાય ને હંપી સમાજ એક થાય ને બધા. ભાઈ થાય તો એમાં તમે પપ્પાને થાય. કેવું ખબર હે? કે તમારે જે રૂપિયો વાળા હોય ને રૂપિયો વાળા હોય ને ખરું એ આમ જો કે હવે કીધું કે તમે 3 દાગીના લાવજો એટલે તમે રૂપિયો વાળાનું થાય ખબર કે અમારું છોડી 3 દાગીના ભાવ પહેરીને 3 દાગીના આવે ને એ સારું લાગે નહીં આવું તમને લાગે એ વાત સાચી છે એટલે એને 3 કીધા ને તો તમે સીધા પોટ લઈને જો અમે તો લઈએ જ જાણા જાણા દાગીના તમે પોટ લઈ જો એટલે તમે છોકરો પરણાઈને આવતા રહે પછી બીજા વર્ષ કે ત્રીજા વર્ષ અમારા જેવા ગરીબનો વારો હોય એટલે તમે પોત આલ્યા ને એટલે એ સીધા પોત જ ભણાવ્યો મને બતાવો તમે તો દાગીના ના આલો કે છોકરાને પરણાવો કે ઘરમાં તો બીજો પૂરું ખર્ચો કરો કરો શું કરવાનું મારે મોટો પ્રશ્ન હવે થયેલો પડ્યો આમ જો આગુ તોડે તો મેળા આવશે નહીં આગું તોડી નાખો ને તો વાતો થઈ જાય છોકરાની કેવી ખબર ખરું. તો છોકરા ફોન મમ્મી હ તો મારા હું વિચાર એ વિચારનો પાછો તો ખરું. હવે એટલો મારા ભાઈને દાળ મારા ભાઈને હવે મારો ભાઈ તો બોલાય એનો ભાઈ બોલાવ હું એ જઈને બુદ્ધિ પહેલાં તો કોઈ લઈ નહીં જા મારે એકલાને જવું તે વાત કરવી છે એ હું કે હા પછી કોક આગળ વિચારવું પડે તો બે ભાઈ બેસીને એકબીજાને જે હોય વાત કરો અમારી જ્યાં તો સંગાતે આમ તો એને જેવું લાગે કાંઈ એકલો કઈ નહીં હકતો ને ત્યાં સંગાત લઈ લઈને આવો એટલે દાણા આયા તો એ જેવું કરતો હતો તમારો કે મને ફોન કર્યો તો હું ના આવત કે આમાં પણ વાત એ થાય ને થાય એટલે આપણે જાય એટલે એને સીધી કે મને ફોન કર્યો તો હું ના આવે મને કેવું તો આપણે તો આમ બોલતો પૈસા ને હોય ને તો વાંધો નહીં હવે તો દુકાન તો ઊંઘ આવે એવું નહીં ગયો
અને તમે આસ્તર આમ કમ્પ્લીટ ધોઈ ફ્રેશ થઈને તમારા ભાઈના ઘર જજો અને તમારા કાળિયો ઠાકોર બેઠો છે ને હા એનો તો પૂરેપૂરો વિશ્વાસ છે મને ઊભું નહીં રાખે પુણે રે ચિંતા નહીં કરવાની બહુ ભલા મોણા તમે મંદા પડી જાઓ હા હેડો જા. હા તો અમે જો અમે આવીએ. નહીં જોર છે એ નહીં હો તું જા હું